હમણાં એક ભાઈ હોટલમાં જમવા ગયા છે. એ ખાતા હતા તો રોટલી એક પછી એક ઓલો વેટર દીધે રાખતો. પેલો ભાઈ કે ભાઈ જરાક કડક દે, કડક ઈ કે હું ઓલો તોય દીધે રાખે. ઈ કે ભાઈ તને કીધું ને વેટર એકવાર કડક રોટલી દે, કે સમજતો નથી. કે ઓલો વેટર ખારો થઈ ગયો કે આલ્યો આમાં તમારે જોઈ લઈ લ્યો, થપ્પો મૂક્યો. ઓલી સૌથી છેલ્લી ઉપાડી. ઓલો કે ભાઈ ઈ તો છીબું છે. એવી કડક રો ધ્યાન છીબા ખાઈ જાય. હું કડક રોટલી નથી ખાવી, કડક બાપા. હમણાં એક ભાઈ કોઈક આવ્યા છે, હું શાંતિથી બેઠો તો મને કે વસંતભાઈ તમે હાસ્ય કલાકાર ઈ જ? મેં કીધું હા. મને કે આપણું એક કામ છે તમારું. મેં શું છે? મને કે આપણે એક આંજણ બહાર પાડ્યું છે. કે તમે લ્યો કે સરસ તમારા હાથના ઉજાગરા હોય ને કે મેં લા ઈ એકલા જો હાંકું બાંકું બરે નહીં. એ ચમચમ આંજણ એ મેં લીધું ને આંખ બાંકમાં આંજ્યું ને એ બેઠો હતો. પછી આપણે તો કઈ ખબર ન મળે. ધનજીભાઈ જાદવ મારા ભાઈબંધે આવ્યા. મેં વળી ડબ્બી એને દીધી. મેં કીધું આંજો ધનજીભાઈ એકલા છે, આપણા ભાઈબંધે જ બહાર પાડ્યું છે ને શું. ત્યાં તો થોડીક વાર થઈ, ત્યાં તો ઓલા ભાઈ આવ્યા. મને કે વસંતભાઈ વસંતભાઈ. મેં કીધું શું છે? મને કે ઓલી આંજણની ડબ્બી ક્યાં? મેં કીધું લઈ ગયા મારા ભાઈ ધનજીભાઈ. અરે મને કે ભાગો જલ્દી એના ઘરે. મેં કીધું કેમ? એ કે જરાક માથાકૂટ થઈ ગઈ છે. મેં કીધું શેની માથાકૂટ? એ કે એમાં મૂળ શું છે, મધ નાખવાનું હોય, ભૂલમાં ગુંદ નાખી દીધો છે. અરે બાપા. હું જ્યાં ધનજીભાઈ ને ગયો, ધનજીભાઈ તો બે હાથ લાંબા કરીને ગોતે, ઓ વસંત ક્યાં છે, વસંત ક્યાં છે. 6 મહિને આંખું ખુલી. ચમચમ આંજણ. હમણાં એક રાજા શિકાર કરવા ગયા છે. એ સેક્રેટરીને ભેગો લીધો ને એક આશીષિયન કૂતરો ભેગો રાખ્યો હતો. હવે એવો નિયમ ખરો કે રાજા છે ને એ હાથો હાથની બથાબથી કરે. અને સેક્રેટરીની કડક સૂચના કે ગમે એ પ્રાણીને હું પછાડી નાખું એટલે માથે તરત જ કૂતરો સંડાસ કરી લેવો જોઈએ. હા મેં સીધી બકરી આવેલી આવ્યો. રાજાએ બથ જ ભાઈ શીંગણા મીંગણા બેવરામાં ઉલગુલાટી ફોરો નાખી નીચે. સેક્રેટરીએ તરત જ કૂતરો છૂટો મૂક્યો, બકરી ઉપર સંડાસ કરી લીધું. હા મેં ઘોડો આવેલો આવે ફેરવીને ઘોડા પેલા તો રાજાએ લત નાખ્યો ઘોડાને, ઊંધો નાખી દીધો. કૂતરો છૂટો મૂક્યો સેક્રેટરીએ, ઘોડા ઉપર સંડાસ કરી લીધું. શું સામેથી સિંહ આવેલો આવે. સેક્રેટરી કે રાજા રેવા દ્યો, ક્યાંક મરી રહેશો તમને ગાભા કાઢી નાખશે તમારા. તને ન ખબર પડે એ કે જાઉં છું એ કે, પણ એક ધ્યાન રાખજે એ કે બથા બથીમાં એ કે જો હું પડી જાઉં તો કૂતરાને રેઢો ન મૂકજે. મરી રહે ને આમાં. ઘણી વાર કહું છું ને આપણે સમજાયું આપણને નડે. એકાદી પ્રેમની વાત લઈ લઉં. હવે પ્રેમમાં શું છે કે શાયરી તો બહુ જરૂરી છે. ડોક્ટરનો પ્રેમ પત્ર કહું એ પેલા તમને એક શાયરી કહી દઉં કે તેરી યાદ કા ગમ, તેરી યાદ કા ગમ હમ દિલ से कैसे निकाले, दो आंखें और हजारों आंसू हम कैसे संभाले, दो आंखें और हजारों आंसू हम कैसे संभाले, किससे कहूं कि मुझे हमदर्द बना ले, किससे कहूं कि मुझे हमदर्द बना ले, सब कहते हैं कि खुदा हमें दुनिया से उठा ले. ચારે કોર લાગી પડી જ કહું છું. એકાદ ડોક્ટરની વાત કરું. હવે ડોક્ટરના પ્રેમ પત્રો કેવા હોય? ડોક્ટરે એની વહુને કાગળ લખ્યો હોય છે. તે ડોક્ટર તો શું છે, ધંધો હોય ને એવી એની આદત થઈ જાય, પછી એનું મગજમાં એવું જ રમતું હોય. હવે ડોક્ટર એની વહુને કાગળ લખ્યો કે મારા દિલના દવાખાના જેવી મારી દમયંતી, ઘણા વખતથી પત્ર નથી તો લખજે, અહીં દવાખાનામાં ઘણા કામ છે, તું મારા દિલના દુખાવા માટે બામ છે. બોલ. તારી જુલ્ફમાંથી ક્લોરોફોર્મ જેવી સુગંધ આવે છે, એમ થાય છે કોકનું ઓપરેશન કરી નાખું. બોલો. આના માથામાંથી વાસ આવે એમાં કોકનું ઓપરેશન કરી નાખે. આજે સવારે તારી યાદમાં ને યાદમાં થર્મોમીટર થી લખવા માંડ્યો હતો. મેં કીધું તમે હિન્દી પેન કોકની બગલમાં નાખી હશે. આવા વિચારે ચડી જાય ડાક્ટર. તારા વગર ખૂબ એકલું લાગે છે અને દવાખાનામાં એકલો હું છું તો એમ લાગે છે કે થર્મોમીટરમાં જાણી પારો બંધ હોય. તારું નામ સવારે બપોરે ને સાંજે જમીને એક વખત લઉં છું. આદત હોય ને ડાક્ટર ને જમીને એક ચમચી લેજો, આ નામ લે એક વખત. અને વિઝિટ માટે કોઈનો ફોન આવે
તો મને એમ છે કે તારો જ ફોન છે, ભૂલથી કહેવાય જાય છે કે ડાર્લિંગ. હમણાં એક બેનનો હાથ પકડીને હું નાડી તપાસતો હતો, તેમાં તારી યાદ આવી ગઈ ઓચિંતાની. 1.5 કલાકે ઓલા બેને સામેથી હાથ છટકાવ્યો તઈ મૂક્યો. આમનામ ગ્રાહકી ઓછી થતી જાય છે. મને એમ છે દવાખાનું બંધ થઈ જશે. તને મળવા માટે દિલ તલપાપડ થઈ રહ્યું છે ને એમ થાય છે કે તારા ઘરમાં કોક જોરદાર માંદું પડી જાય તો હું તબિયત જોવા આવું ને તને મલાય. બાપા મરી રહેશું આમ કોકને માંદા પાડવામાં. ચાલ આવજે ત્યારે, પત્ર પૂરો કરું છું, જવાબ જલ્દી જ લખજે. લિખિતન હર વખત કોકનું ને કોકનું બીપી જોતો તારો બાબુલાલ. કેટલો પ્રકાર થાય છે. હું હમણાં તમને એક પ્રેમી પ્રેમિકાનો દાખલો દઉં. બગીચામાં બેઠા હશે, પેલા પ્રેમીએ પ્રેમિકાને કીધું કે હું તારા ગાલે હાથ ફેરવું તો? એટલે પ્રેમિકા ચૂપ રહી, કાંઈ બોલી જ નહીં. એટલે ઓલાએ બીજી વાર કીધું કે હું તારા ગાલે હાથ ફેરવું તો? તોય ઓલી કાંઈ ન બોલી, હાવ ચૂપ. ઓલાએ ત્રીજી વાર જોરથી રાડ પાડી કે તું બેરી છો? હું કહું છું કે તારા ગાલે હાથ ફેરવું તો? પ્રેમિકા કે બોલ બોલ શું કરસ, તું અપંગ છો? અમથી મજૂરી કરે, લેવા દેવા વગર. ના, પ્રેમનું કઈ નક્કી જ નહીં કહું. હમણાં એક ભાઈ ને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આમ નળિયું ઘાયલી હતી ને જ્યાં ત્યાં ટીંગાતા ટાંટિયાનો. એ બધા જી આવે એ કેતા હતા કે હવાર હાન છે ને હવાર હાન છે ને. હવે ઈ ટાઈમે આ ભાઈ ને નર સારે પ્રેમ થઈ ગયો. શું નર જી પીવરાવે એ પી જાય. ઈ કે મને શેરડીના રસ જેવું લાગે છે ને આમ બધું પીધે જ રાખે. 2-4 દી જણ હારો થઈ ગયો પ્રેમમાં પ્રેમમાં. નર્સબેન ને કે મારે તો જીવવું છો હવે ગમે એમ કરીને, કે તારી યાર પ્રેમ થઈ ગયો છે ને મને એમ થાય કે જિંદગી બહુ ખૂબસૂરત છે ને આમ ને તેમ ને. નર્સ કે હવે તારો મેળ ન પડે જીવવામાં. તો કે કેમ? તો કે તું મને પ્રેમ કરસ અને તારી સારવાર કરે છે ને એ ડાક્ટરે મને પ્રેમ કરે છે. ઈ તને 1-2 દીમાં ઉપાડી જ લે છે. હમણાં કહું છું, એક ભાઈ પ્રોવિડન્ટ ફંડની ઓફિસમાં નોકરી કરતા હશે. અમારા પંડ્યાભાઈ ખાસ મિત્ર છે. પ્રોવિડન્ટ ફંડની ઓફિસમાં નોકરી કરે. એક છોકરી યાર પ્રેમ થઈ ગયો. છોકરીની બા આગળ ગયા કે ભાઈ હું પ્રોવિડન્ટ ફંડમાં નોકરી કરું છું ને આમ ને તેમ ને તમારી છોકરીને ચાહું છું ને. એટલે છોકરીને બા કે જવા દે ને બાપા, અમારી છોકરી હજી નાની છે ને માથાકૂટ ને જવા દે. એ બધી વાત પતી ગઈ ને પછી ઘણા વર્ષ થઈ ગયા, 30-40 વર્ષ પછી વરી પાછા એ પંડ્યાભાઈ ગયા ઓલા બેન ના ઘરે. એ કે હું 20 વર્ષથી તમારી છોકરીને પ્રેમ કરું છું. એ કે છોકરીની બા કે શું છે? એ કે ભાઈ ગમે એમ કરો. કે હું 20 વર્ષથી તમારી છોકરીને પ્રેમ કરું છું ને પ્રોવિડન્ટ ફંડમાં નોકરી કરું છું ને. છોકરીની બા કે 20 વર્ષથી પ્રેમ કરતી શું હવે તારે પેન્શન જોઈ છે? આવું જ ક્યાં નોકરી કરી એ અગત્યનું. મળવું જોઈએ પેન્શન. 20 વર્ષ ત્યાં કૂચે મરસ. આ તો કાંઈ નહીં, પણ હમણાં એક મારા મિત્ર છે દેવાનંદભાઈ, મને કે વસંતભાઈ કાંઈક ધંધો કરવો છે. મેં ગમે અહીંયા ઠોકી દો. કમિશન એજન્ટનો દેવાનંદ બ્રધર્સ, હાઈ ક્લાસ બોર્ડ ટંગાઈ ગયા દેવાનંદ બ્રધર્સ. થોડાક દી થયા તે કાકા આવીને ખુરશીમાં બેસી ગયા કે દાઢી બનાવો. દેવાનંદભાઈ કે શેની દાઢી? ભાઈ કરિયાણાની દુકાન છે. એ કે તો બાયણે જ લખ્યું છે ને વાણંદ બ્રધર્સ. હવે કોક દે વીખી ગયું, બોલો આગળ. દેવાનંદ બ્રધર્સ નથી વાણંદ બ્રધર્સ થઈ ગયું. એટલે આમાં કહું છું ગમે એવો સારી રીતે ધંધો નાખો ને મુશ્કેલી ઉભી કરી દી. અને આ તો જો તમે આમ ગુજરાત બહાર નીકળો, મહેસાણા બાજુ, ત્યાં બધા રેપ બહુ લગાડે. પોણી પીએ, પોણી આલજો, આંબાનો ઓંબો પીએ, બધે માથે રેપ લગાડે. હાંજ ને હોંજે પીએ. હોંજે આવતો ને વોંધો પડી ગયો, વોંધો પડી ગયો. આપણે રંધો ફરી ગયો. ક્યાં રંધો ફરી ગયો? મને કે રંધો નહીં, વોંધો પડી ગયો. બાકી બાપા વાંધો પડી ગયો એમ કે બધે રેપ જ લગાડી રાખે. તેમાં એક ભાઈ ના ઘરે બેઠા હતા, થોડીક વાતચીત થઈ એટલે મને કે તમારે હાંજે ભોજનમાં આવવાનું છે. કે શું મજાનું? હું બપોર જઈમો નહીં, હાંજે તૂટી જ પડવાની વાત છે. હાંજે બેઠો પલાઠી મારી 1.5 કલાક થઈ કોઈ કઈ દઈ ન જાય. મેં કીધું ક્યાં ઓલું ભોજનની વાત થઈ હતી?
મને કે ભોજન ક્યાં છે? મેં કીધું તો ભજન ભજન ઈ કે એટલે આમ ભૂઈ કે પેટે 3 કલાક ભજન સંભળાય. 6 લોટા પાણી પી ગયું ને ઘરમાં બેહી ક્યાંય બહાર નીકળવા જેવું નથી. નિશાળમાં જો હમણાં કોઈ એક શિક્ષિકા બેન ભણાવતા હતા. ભણાવતા એને શું વિચાર સારા સંસ્કારો છોકરાઓમાં પડે એટલે શિક્ષિકા બેન કે નવું વર્ષ તમારું ખૂબ જ સારું જાય બાળકો. એટલે વિદ્યાર્થીઓ કે બેન તમારું પણ સારું જાય. એટલે શિક્ષિકા બેન વળી કે નવા વર્ષે તમે ખૂબ જ સમૃદ્ધિ અને પ્રગતિ મેળવો. એટલે વિદ્યાર્થી કે બેન તમે પણ મેળવો. વળી શિક્ષિકાએ કીધું કે નવા વર્ષે સ્કૂલે તમે બધું લેસન કરી અને પાઠ તૈયાર કરીને જ આવો. વિદ્યાર્થીઓ કે બેન તમે પણ તૈયાર કરીને આવો. બેન નું પૂરું થઈ ગયું. સમજો વાણંદ ની વાતો ઘણી બધી સાંભળીએ છીએ. વાણંદ આજ બહુ વાતું બહુ કરાવે. તમે કીધા હોય એ ટાઈપના વાળ ન કાપે, ટૂંકા કરી નાખે ત્યાં સુધી વાતું કરાવે. એવો મહિનો હોય કાતર લઈને તમને વાતમાં રસ હોય કે ન હોય બાકી સંભળાવે છૂટકો કરે. એટલે એક ભાઈ ને આ બધી ખબર હશે એટલે પહેલેથી જ વાણંદ ને કહી દીધું કે જો મારે માત્ર દાઢી બનાવવી, વાળ કપાવવા નથી, તેલ નખાવવું નથી, માલિશ કરાવવો નથી, નખ કપાવવા નથી અને તારા ગપા સાંભળવા નથી. એટલે વાણંદ કે ઠીક હાલો ત્યારે દાઢી છે હાબુથી કરું કે ટ્યુબ થી કરું? વરી ધોળ કરી નહીં કે તને ના પાડી. ઈ તમે ગમે એમ કરો ની વાત કાઢે જ ગમે. એક ભાઈ મને કે હું તો રોજ ઘરે જાઉં એટલે મારા વાઈફ મને પહેલી વેલા હું ઘરમાં પગ મૂકું એટલે તરત ચુંબન કરે. બહુ લાગણી વાળા પ્રેમ વાળા છે ને. મને કે ના રે ના. મેં કીધું તો ઈ કે મેં દારૂ નથી પીધો ને એને ખબર પડી ને એટલે આપણે એમ હારા હાટું કરતા દારૂ પીને નથી આવતા ને જોવા હાટું બની ગયું. ચારે કોર લાગી પડી ગયું. આ તો ઘણી એક બેન કહું છું હમણાં ફરિયામાં ગાય દોતા ટેસ્ટ બેઠા બેઠા ઓચિંતા નું કોઈ ભાઈ આવ્યા કે બેન થોડુંક દૂધ આપો. એટલે બેન વાતચીત હાલતી ત્યાં ભાઈ આરે ત્યાં ઘરમાં તેના વરે કીધું કે કોણ છે? એટલે બેન કે કોક ભાઈ છે એમ કે છે દૂધ આપો. એટલે કે તો અંદર આવતી રહે, અત્યારે જમાના બહુ ખરાબ છે. થોડીક વાર બધું પતી ગયું. બેન પાછા દૂધ દોવા માંડ્યા. તો વળી એક ભાઈ આવ્યા કે બેન દૂધ આપો થોડુંક. કે એટલે વળી એના પતિ કીધું કોણ છે? તો કે કોક ભાઈ છે એમ કે છે હું નેતા છું. કે તો તું આવતી રે ગાય ને લેતી આવજે. ક્યાંય હરાવાટ નથી. હમણાં એક પતિ પત્ની તળાવની પાડે ઉદાસ બેઠા હતા. મેં પૂછ્યું કેમ ઉદાસ બેઠા છો? કે શું વસંતભાઈ કઈ કહેવા જેવું નથી. મેં કીધું શું થયું? શું? મન કે ભારી કરી. મેં થયું શું? મન કે છોકરીનો જન્મ થયો. મેં કીધું સારી વાત છે. શું તમારે શું દીકરો જોતો હતો? મન કે નાર ના. મેં તો કે છૂટાછેડા. ભાઈ મને તેમ કે ઉદાસ બેઠા છે છોકરીને બદલે છોકરો જોતો. મેં કે છૂટાછેડા જોયો. ઘણા એવો તો કિસ્સા જ કહું છું. હમણાં એક ભાઈ આમ મૂછે તાલ દેતા હતા. હાવ ભિખારી જેવો થઈને બજારમાં જતો. મેં કીધું કેમ આવો થઈ ગયો? મને કે હું છે ને ભાઈ લખપતિ છું, લખપતિ. અને એ લખપતિ નો પૂરેપૂરો યશ મારા વાઈફ ને જાય છે. શું વાત કરો છો તમે? લખપતિ થયા એનો યશ તમારા વાઈફ ને? મને કે હા. એ કે પેલા હું કરોડપતિ હતો. કેટલી પ્રકારના માણસો આવે. હમણાં એક ભાઈ તો કઉ છું એક દુકાને જઈને કે મને 10,000 વંદા આપો. ભાઈ કે તમારો મગજ ભરી ગયું છે વંદાની શું? નહીં ગમે તે પૈસા જેટલા જોતા એટલા લઈ લ્યો પણ 10,000 વંદા, 15,000 માકડ અને 18,000 મચ્છર. કે ભાઈ આવો ગ્રાહક કોઈ દી આવ્યો નથી આટલા વર્ષથી દુકાન. કે તમારે કરવું શું આને? ઈ કે મારા મકાન માલિક હારે મારે કરાર છે કે મકાન જેદી પાછું દઉં તેદી ઈને સ્થિતિમાં દેવું. હવે ભાઈ નથી દેવું કોઈને કાંઈ.
ભારત વાળો ક્યાંય પાછો ન આવે. હું અવારનવાર કાર્યક્રમમાં કહું છું. હમણાં અમેરિકા વાળો, રશિયા વાળો, ભારત વાળો મીંડા ગોલા ફેંકવા. અમેરિકા વાળો કે અમારે ત્યાં તો શું છે, પ્લેન આકાશથી 2 આંગળ નીચે ઉડે. શું વાત કરું, 2 આંગળ નીચે? હા તો કંઈક આકાશને અડી લેતો હશે નહીં? તો કે ના, અડી તો ન લે, પણ 2 આંગળ નીચે ઉડે. રશિયા વાળો કે એમાં કઈ મોટું પેત્રો ન કહેવાય. કે અમારે તો પ્લેન છે ને સમુદ્રથી 2 આંગળ ઊંચે ઉડે. ઈ વરી કે નવીન જતું સમુદ્ર. તો કે આ ભારત વાળો કે હવે એમાં શું 2 મંડાણા જોઈ. કે અમારે તો માણસો કે નાકેથી ખાય. બોલ ભાઈ, કે નાકેથી થોડું કોઈ ખાય, 2 આંગળ નીચે. માણા ઘણા ચમત્કાર ની વાતો કરતા હોય. એક ભાઈ ચમત્કાર ની વાત કરતા હતી કે અમારી બાજુમાં એક છોકરો રહે છે ને, એ છોકરાનો હાથ બટકી ગયો. એક બાપુ બોલાવ્યા ચમત્કારી નહીં, કઈક મંત્ર ભણે હાથ ચોટાડી દીધો પાછો. બીજાને વાત કરી કે અમારે ઘણી વખત પગ ને બધું અમારે ચોટાડી દઈએ છીએ. એક ભાઈ કે મેં એક ચમત્કાર જોયો છે કે રેલવે સ્ટેશનમાં ગાર્ડ માસ્ટર લીલી ઝંડી લઈને જતો હતો. ટ્રેન ફાસમ ફાસ આવતી હતી, પાટા ઉપર ભેંસ જાતી હતી. ગાર્ડ સાહેબ બિચારો એમ થયું કે ભેંસ ક્યાં કપાઈ ગયા, હળી કાઢતા ભેંસને બચાવવા ગયો. ભેંસ તો કપાઈ ગઈ, ભેગો ગાડે કપાઈ ગઈ. પણ ઈ ચમત્કાર એવો થયો, બાપુએ મંત્ર ભણ્યા એટલે થોડોક ગોટો થઈ ગયો. તો કે કેમ? તો કે ગાર્ડ માસ્ટર છે ને, એને ઉપરના ભાગમાં ભેંસનું ડોકું ચોટી ગયું અને નીચેના ભાગમાં ભેંસનો પાછળનો ભાગ ચોટી ગયો. તો કે હવે શું થાય? તો કે કાંઈ નહીં, હવારના ગાર્ડ માસ્ટર લીલી ઝંડી આટલા જ ફરકાવે છે, આજના 5 લીટર દૂધ દે. આ ચમત્કાર હાચો. અમે હમણાં સુરેશભાઈ જયસિંહ ના ઘરે ગયા હતા. કેદીના કહેતા હતા ચા પાણી પીવા આવજો ને આવજો. સુરેશભાઈ ને ઘરે ગયા એટલે બેઠા હતા. થોડીક વાર થઈ એટલે આજ તો જમવાનું જ રાખો હોય કે રામ તેમ નહીં, હું જરાક ફ્રેશ થઈ લઉં કે નાહી ધોઈ લઉં. મારા બીજા 2-3 મિત્રો હતા, પાઠકભાઈ, સંજયભાઈ, સતીશભાઈ, રજનીભાઈ, અરવિંદભાઈ, રાકેશભાઈ, ભરતભાઈ, અમે બધા બેઠા. સુરેશભાઈ કે હમણાં નાહી ધોઈને આવું, તમે બેસો. થોડીક વાર મેં આમ ખૂણામાં જોયું ને, સુરેશભાઈ ના વાઈફ પૂજા કરતા હતા. એટલે મને જરાક નવું લાગ્યું. એટલે મેં કીધું ભાભી આ ધોકાની પૂજા કરો છો? મને કે આ જરાક ખાનગી વાત છે. નાના કહી દઉં. એટલે મને કે એમાં એવું છે કે તમારા ભાઈને એક આદત છે, મહેમાનોને બોલાવે, જમાડી લે, પછી આ ધોકાથી ટીપી નાખે છે. એટલે હું આ પૂજા એટલે કરું છું કે થોડુંક પ્રાયશ્ચિત થાય. એટલે અમે તો સીધી ખંખેઈ ગયો, 7 જણા નીચું ગાલીને ભાઈ જાઓ. હવે એ દરમિયાનમાં સુરેશભાઈ નાઈને આવ્યા. એટલે કે ક્યાં બધા વયા ગયા વસંતભાઈ ને મહેમાન ને બધા? એટલે એના વાઈફ કે ખબર ન પડી કેમ વયા ગયા. કે પણ મને ખાલી એમ કીધું, મને કે આ ધોકો આપો. એ કે મેં એમ કીધું કે ધોકો અમારી એક જ છે. તો એમાં એ લોકોનું મોઢું ચડી ગયું, વયા ગયા, ધોકો નો દીધો એમાં. સુરેશભાઈ કે આવી બાબતમાં ના પડે, લાવ ધોકો. હળી કાઢતા વાયો, એ લેતા જાઓ, એ લેતા જાઓ. અમે પાછા વળી વાત હતી, ના જવાય બાપા, ક્યાં બધી વાય આવ્યા, લેતા જાઓ. હવે તો ઘણા બધા અનુભવ છે. હમણાં એક ભાઈ ને ઘરે ગયો હતો. આપડે સામાન્ય તો કોકના ઘરે જાય એટલે ઓલો હાસ્ય કલાકાર નો સ્વભાવ છે, એટલે કઈક બધું જોતા હોય શું છે. બેઠો સોફા ઉપર, ત્યાં બીજો ઘણા નામ એવા આપણે જોખમ જ લાગે. તો હું સોફા ઉપર બેઠો હતો, ત્યાં મૂછું વાળા, કડાકદાર મૂછું વાળા ભાઈ આવ્યા ઘરમાં. તો હું જેના ઘરે ગયો હતી ભાઈ ને પૂછ્યું, મેં કીધું આ ભાઈ કોણ છે હમણાં આવ્યા? હમણાં આવ્યો મારો સૌથી મોટો દીકરો આયારામ. હમણાં આવ્યો ઈ જ આયારામ? મેં ગયા. તે થોડીક વાર થઈ તો ફોટા સામું મેં આંગળી કીધી. મેં કીધું આ કોણ છે ફોટા મારી આવી? મને કે એનો બીજો ભાઈ.
ગયારામ ગુજરી ગયો એટલે ગયારામ. ત્યાં થોડીક વાર થઈ ને એટલે ખૂણામાં મારી નજર પડી, માંદલા જેવો ભૂતો હતો. મેં કીધું આ ભૂતુજી કોણ છે માંદલા જેવું? મારો ત્રીજો દીકરો દયારામ. હકીકતે દયા આવી જાય એવો જ હતો. એટલે મેં કીધું આ બધું તો બરાબર છે, પણ તમારો ધંધો શેનો છે? મને કે અમે તો વર્ષોથી ઘડિયાળીનું જ કામ કરી, ખબર નથી તમને? થોડીક વાર થાય છોકરાને રોવાનો અવાજ આવ્યો અંદરથી રસોડામાંથી. એટલે મેં કીધું આ ઘડિયાળીનો ધંધો છે. મેં કીધું આ એલારામ? મને કે ના સૌથી નાનકડો છેલારામ. ઉભો થઈને ભાઈ ગો. મેં કીધું તમારી રક્ષા કરે જલારામ. ઘણી વખત જોજે કામ વાળાનું બહુ ગતાગમ ન હોય. ઘણા મોટા ઘરમાં કામ કરતા હોય ને એનું બહુ એવું જ હોય. એક શેઠ ની કામ વાળી શેઠ ને એક જ દીકરી, બાકી કોઈ નંબરે. વર્ષોથી કામ ઈ કામ વાળી કરતી હતી. આ શેઠ ની દીકરી, શેઠ ની દીકરીના લગ્ન થઈ ગયા, અમેરિકા પરણાવી. પછી વરો દોઢ વરો થયો છે. તેમાંથી કઈ ટપાલ બપાલ આવી છે. શેઠ ટપાલ વાંચતા હતા. કામ વાળી કે કોની ટપાલ છે? તો કે આપણી દીકરી મીના જે અમેરિકા પરણાવી ને એની છે. કે લખીએ છે કે ડાયરિયા થયા છે. કામવારી કે સારું સારું, ભગવાન બધાને આવા દીદી. બાપા નથી જેવા. મેં તમને નહોતું કીધું હારાવાના થઈ રહેશે? બાપા નથી કરવા હારાવાના. એક નાનકડા ગામડામાં આખા ગામને ટાઢતા આવે. 5000 માણસ બધાને ટાઢતા આવે. મહિના માણસો મરવા. ગામવાળા વિચાર કર્યો કે આ બધા હમણાં મરી જશું, આપણે કરશું શું? ગામમાં ડાક્ટર એક જ, એને ટાઢતા આવે. એવો ભયંકર ટાઢતાવ થયો કે કરવું શું? તો કે મંદિર ઉપર ઓલા મહાત્મા બે છે ને એને પૂછીએ. ગામ વાળા બધા ભાઈ ગાઓ 4000 માણસ, હે મહાત્મા ટાઢતાવ નું કઈક કરો. મહાત્માએ વિચાર કર્યો કે આખું ગામ હલવાનું છે કે અત્યારે જેમ હું કહીશ એમ કરવાના છે. જુવાનીમાં કે આપણે પ્રેમ કરવાની ઓલી કાળી ડોશીએ ના પાડી હતી કે અત્યારે મોકો છે. એટલે ઓરિયો ઘડિયો નાખો કાળી ડોશી ઉપર. મહાત્માને તો નક્કી જ હતું કે અત્યારે હું જેમ કહીશ. એટલે મહાત્માએ કીધું કે નદી કિનારે કાળી ડોશી રહે છે ને, એના માથાના વાળનું માદડિયું 2 વાળ કાપી અને એનું માદડિયું પહેરો તો ટાટતા વયા જાય. આખું ગામ ભાગ્યું. કાળી ડોશીના માથેથી વાળ ખેંચી ખેંચીને મૂંડો કરી નાખ્યો. 4000 માણા ડોશી મને હાવ ડામરોડ જેવું માથું કરી નાખ્યું. બધાને ટાટતા વયા ગયા. છેલ્લે ઓલો ડાક્ટર રહી ગયો. ઈ હાથમાં બેટરી પેટી. હે કાળી ડોશી, 1-2 વાળ માથાના મને આપો તો મને ટાટતા વયા જાય. કાળી ડોશી કે ક્યાં છે? સફા ચટ આય નમરે હાલે હોય લઈ લે મોંડો થઈ ગયો. ડાક્ટર બિચારો, કારણ કે ડૂબતો માણા તૈણું પકડે. ડાક્ટર બિચારો મૂંઝાઈ ગયો. હાય હાય બધા જીવી જશે, હું એક જ મરી જાય શીખીએ. એને વિચાર કર્યો કે શું છે? ઈ ડોશીમાની બગલમાંથી 2 વાળ તોડી લીધા. એનું માદેડિયું પહેર્યું. ટાઢ વહી ગઈ, તાવ રહી ગઈ. અમારે મુકેશભાઈ પટેલ મારા ખાસ મિત્ર, કોકની મર્સિડીઝ કાર આવી ગઈ હાથમાં. ટાપમાં જતો હતો હાઈવે ઉપર. બધાને ઓવરટેક કરતો જાય અને બધાને ડોકું બહાર કાઢી જારીમાંથી પૂછતો જાય, એ તમને મર્સિડીઝ આવડે છે? ફરી બીજાને ઓવરટેક, એ તમને મર્સિડીઝ આવડે છે? આમાં કેટલા 15 જણાનો ઓવરટેક કર્યો. બધાને આમ જ પૂછતો જાય. થોડીક વાર પછી આ ઊંધો દૂચો બોલી ગયો. મૂંધ પડ્યો તો દૂચો બોલેલો. પેલા બધા નીકળ્યા અહીંયાથી. કા હોશિયારી કરતો હતો ને, મર્સિડીઝ આવડે છે? લેતો જ આવે લે. ઈ કે ભાઈ સાહેબ હું ક્યાં એમ કેતો તો કે તમે કોઈ સાંભળતા નતો. હું તો એમ પૂછતો હતો કે તમે મર્સિડીઝ આવડે છે તો એની બ્રેક ક્યાં હોય? હમણાં એક કહું છું, હમણાં એક તાલ વાળા ભાઈ થેલો ભરીને દતિયા વેચવા નીકળ્યા હતા.
એ અમારા કાચ મિત્ર છે હવાઈ ચોકમાં હશુભાઈ બદિયાણી. એ હશુભાઈ બદિયાણીએ બોલાવ્યા. ઈ કે ભાઈ તારે માથે વાળનું ઠેકાણું નથી અને તું આ જોરા ભરીને દંતિયા લઈ નીકળો, તારે દાંતિયા નો વેચાય. તો ઓલા ભાઈ કે શું કામ નો વેચાય ભાઈ? મારો મોટો ભાઈ છે ઈ કે ઈ સિંદૂર વેચે છે. લે એવું કઈ નથી કે આપણે ઉપયોગી હોય તો વેચવાની. હશુભાઈ કે તો વેચ. એક છોકરીને છોકરો હેરાન કરતો હતો. એ છોકરીએ કહ્યું કે તું જાનવર જેવો છો. પણ બધી વાતમાં છોકરાને હેરાન જ કરવી હતી છોકરીને. ઈ કે હું જાનવર જેવો છું. હા તો બરાબર છે. છોકરો કે સાચી વાત છે, તું મારી જાન ને હું તારો વર. જાનવર હમણાં ક્યાંક રાહત કામ હાલતું હશે. ગવર્મેન્ટે કઈક નક્કી કર્યું કે ગાંડા માણસ રમતા હોસ્પિટલમાં બેઠા બેઠા નકામ ચીટીઓ વગાડતા હોય કે એને કામે લગાડી દઉં. ખોદકામમાં શું ને તીકમથી ખોદવાનું હોય ને એવો ખાડો કરે એવો હોય. એ 3 ગાંડાને મોકલા. રોજ વારો હતો 3 જણાએ જાવું. એ 3 ગાંડામાં પહોંચી ગયા. 2 ગાંડા ઉભા હતા ને 1 ગાંડો ખોદતો હતો. પેલા સુપરવાઇઝર આવ્યા અમારા જયેન્દ્રસિંહ જાડેજા, થોડા ખાસ મિત્ર માથે સુપરવિઝન કરતા હતા. પેલા 2 ગાંડાને કે તમે શું કરો છો? કે બરાબર છે કામ ચાલે છે ત્યારે. ત્રીજો ખોદતો તને કે ભાઈ તું શું કરે? હું ખોદું જ જોતા નથી. તો કે આ 2 જણા ઈ તો લાઈટ ના થાંભલા છે. ગાંડાની પનારો જ ન હોય. જે પી ઓલા 2 લાઈટ ના થાંભલા પછાડી નાખ્યો, નાખ્યા પાછા હોસ્પિટલમાં. 2 દી પછી પાછી તપાસ કરવા આવ્યા. ઓલો ગાંડો ખાલી ત્રિકમ લઈને ઉભો હતો. જે પી કે કેમ કામ નથી કરતો? લાઈટ ક્યાં? અરે ભાઈ લાઈટ વગર અંધારામાં દેખાય જ નહીં. કોઈને કહું છું કઈ બહુ ધ્યાન રાખવું પડે. અમારા બેંકમાં જ છે અરવિંદભાઈ મહેતા. ચશ્મા કાઢી લ્યો તો કઈ દેખાય નહીં, બૈરાઓ દેખાય એવા ચશ્મા, કઈ નક્કી નહીં. હમણાં મેં પૂછ્યું, મેં કીધું મહેતાભાઈ તમારું વજન કેટલું? મને કે ચશ્મા સાથે 55 કિલો. મેં કીધું ચશ્મા વગર? મને કે ચશ્મા વગર મને ક્યાં દેખાય છે? ચશ્મા વગર વજન ન દેખાય. હમણાં કોઈ એક ડોક્ટર છોકરાને જોજો, છોકરા જવાબ એવા દે ડોક્ટરની આંખમાં પાણી આવી જાય. એક ડોક્ટર છોકરાની તબિયત તપાસતા હતા. તપાસતા પૂછ્યું કે ભાઈ નાક કાનમાં કઈ તકલીફ કે ફરિયાદ કે હું કઈ છે? એટલે છોકરો કે ના ખાસ કઈ નાક કાનમાં હું તકલીફ નથી, પણ બુસ્કોટ કાઢું ને તઈ જરાક આડા આવે. ઈ કઈ ફરિયાદ કે તકલીફ થોડી. આ તો કઈ નહીં, પણ હમણાં એક ગામડામાં સરસ મજાનું શું હોય તો આપણે ખબર નથી. હું તો આવેલો જતો હતો. સરસ મજાનું આમ ચારે બાજુ ચોખ્ખાઈ હોય ને બધું સાફ સૂફ થતું હતું. મેં વળી એક ભાઈને પૂછ્યું, મેં કીધું ભાઈ શું છે આ બધું સાફ સફાઈ ઝુંબેશ ચાલે છે ગામમાં? મને કે ના. મેં કીધું આ બધું કેમ સાફ? મને કે આજે રાતના મારો અહીંયા કાર્યક્રમ છે. મેં કીધું કેમ સાફ સૂફ? મને કે એનું કારણ છે હું કવિ છું, મારો આજ શાયરીનો મુશાયરાનો સરસ મજાનો પ્રોગ્રામ છે. આ સાફ સૂફ તો શું છે, ગયે વખતે પાણા ને બધું હતું ને એના હિસાબે આખો પ્રોગ્રામ પડી ભાંગ્યો હતો. પોતે બધું સાફ કરી નાખતો કે ના હું પ્રોગ્રામ નો મૂડ વિખાઈ જાય ને પાણા બાણા એટલે બધું પહેલેથી જ આખી રીતે રાખી દઉં. આજ મારે ઠેર સુધી પ્રોગ્રામ આપવું હોય. આપણે એમ થાય સફાઈ ઝુંબેશ ચાલતી છે. આમાં બહુ ધ્યાન રાખવું પડે. હમણાં એક બહુ મારું એ વિચાર કરીને મારવું પડે. હમણાં મારાથી ભૂલમાં મારા છોકરાને મરાઈ ગયું હતું. એટલે પછી મારો જરાક જીવ બળ્યો. એટલે મેં મારા છોકરાને સમજાવ્યું. મેં કીધું દીકરા જો ચિંતન બેટા, મેં કીધું મોટા છે ને એ મારતા હોય ને એમાં મોહબ્બત હોય. શું એ મારતા હોય ને એ મોહબ્બત નો માર કહેવાય. શું મારો છોકરો કે મોટા મારે એ મોહબ્બત નો કહેવાય. હું ઈશ્વરને પ્રાર્થના કરું કે હું મોટો હોત તો તમારી મોહબ્બત નો જવાબ મોહબ્બત થી દે. એક બેન હમણાં મને કહેતા હતા, મને કે ઓલો ઓધવજી નથી? કીધું હા. મને કે મારી સામે એવો દાંત કાઢે છે, મારા ઉપર મરી ફીટે છે. મેં ગાંડા થાવમાં માજી ઈ ઉધવજી છે ને
ઈ જૂની નોટું ને ફાટલી નોટું ને જૂના સિક્કા ને એનો વેપારી છે. તમારી યાર એમ ઠૂમઠું કોઈ દાંત ન હોય. અને કવિતા ને શાયરી મારો એક અંગત વાત કીધું કે હમણાં એક દી હું શાયરી બધું લખતો હતો. મારા વાઈફ એને કઈ શાયરી લાગે ન કરો વર્ગે રવેશમાં બેઠ બેઠ કોલસા બાંધતી પથરિયા ધૂળી ધૂળી. એટલે મેં કીધું આ હું સરસ મજાની શાયરીઓ લખું છું, હું માથે આ હથોડા મારો. મને કે તમે ઓડિયન્સમાં જયારે શાયરીઓ બોલો છો ત્યારે તમને કોઈ કીએ છે વાંધો ઉપાડે છે? તમે તમારું કામ, પબ્લિક હથોડા સેવન કરે છે તમને જ કીધું. એટલે મેં કીધું આ શાયરી લખું છું હથોડા મારું. પણ આવું અમારે આ તો કાંઈ નહીં. પણ હમણાં અમારા એક ખાસ મિત્ર છે બેંકમાં, રમેશભાઈ પઢિયાર, અમારા ખાસ લાગણી છે. તે મને એક દી કે મને કે વસંત ભારી કરી. મેં કીધું કેમ? મને કે પ્રેમમાં મેળ પડી જાય. શું પડી જાય છે? મેં કીધું ભાઈ મારે પડી ગયો પ્રેમમાં મેળ. મને કે શું થયું? મેં એને વાત કરી. મેં કીધું રમેશ, થોડાક ટાઈમ પહેલા મેં એક છોકરીને મેં કીધું સીટી મારી હતી, પોલીસને લઈ આવી સીધી. મને કે તું નસીબદાર છો. મેં કીધું કેમ? ઈ કે હમણાં થોડાક દી પહેલા મેં એક સીટી મારી તો છોકરી ગોર મહારાજ ને લઈ આવી. જાહેરમાં હરાજી કરી. આ તો કઈ નહીં. પણ અમારા જે હું વાત કરું છું એબી મહેતા અમારા ખાસ મિત્ર છે, ત્યાં છોકરીઓની હરાજી થતી હતી. જુવાન જુવાન છોકરીઓની 4,000, 8,000, 12,000, 20,000. ત્યાં એ બી મેં તો આંબરી ગયા. એ કે 55,000. એટલે મેં કીધું ગાંડો થઈ ગયો લાગે. મેં કીધું એ બી મેં તો આના 55,000 દેવાય આવી ફાંગલી છોકરીના? મને કે ફાયદાવાળી છે ફાયદાવાળી. મેં કીધું કેમ? મૂંગી છે. એમાંય ફાયદો ગોત. હમણાં તો એક ભાઈ કોઈ ડોક્ટર પાસે ગયા. ઈ કે આ મારી પત્ની તતડી ગઈ છે. ઈ કે ડોક્ટર કે તતડી કેવી રીતે જાય છે? કા તમે નહોતું કીધું કે એનું હવામાન સારું નથી, તમે એને ખારાશ વાળી જગ્યામાં રાખજો. જાય કે હવામાન ખારાશ વાળી જગ્યા લઈ જવાની હતી ફરવાઈ ગઈ. કે ફરવાનું ન ગયો. મેં વળી એને મીઠાના ગોડાઉનમાં રાખી. તતડી જ જાય ને ભાઈ, બાચકું છે. મિત્રો એકાદી દર્દ ભરી વાત લઉં. ઘણી વખત માણસ કહે છે ને કે દારૂ પીએ ત્યારે સાચી વસ્તુ નીકળી જાય દિલમાંથી. એક સરસ મજાની વાત છે. હમણાં હું એકવાર મંદિરે દર્શન કરતો હતો ને ઈબાદત કરતો હતો, બંદગી ભગવાનના દર્શન કરતો હતો. એક દારૂડિયો મંદિરની પારી ઉપર આવીને બેઠો. થોડીક વાર થઈ એટલે હું તો મારા દર્શન કરતો હતો. દારૂડિયાએ મારા સામું જોઈને કે હે દાઢી. મેં આમ જોયું, અહીંયા કોણ બોલે મંદિરમાં? આમ જોયું, ક્યાં કરતા હે? ભગવાન કા દર્શન કર રહા હું. તો મને સરસ મજાની વાત કીધી એને. જોજો ક્યારેક દિલમાંથી કેવી વાત નીકળી જાય. દારૂડિયો પારી ઉપર બેઠો બેઠો મને કહે છે કે ઘર તેરી બંદગી में इबादत है, घर तेरी बंदगी में इबादत है तो इस मंदिर को हिला कर देख. घर तेरी बंदगी में इबादत है तो इस मंदिर को हिला कर देख, वरना यहां 2 घूंट पी और मंदिर को हिलते हुए देख. જ્યારે દિલમાં કઈ હોય ત્યારે લખાઈ જાય છે પ્રકાર થાય છે. અમારે ખાસ મિત્ર છે હરિભાઈ. એમ કે હરિભાઈ કેટલાય ભાઈ બંધ અમારા, એનું નામ પાડવા પડે. હરિભાઈ નંબર 1, નંબર 2, નંબર 3. હરિભાઈ અમારા ખાસ મિત્ર. મને કાયમ કેતા હોય, મને કે વસંતભાઈ કઈ કામકાજ હોય તો કેજો. મજા આવે કાયમ કે મને કે કઈ કામકાજ હોય તો કેજો. ઘણા આદત જોજો તમે. એક દી મેં કીધું હરિભાઈ તમે કાયમ કહો છો કઈ કામકાજ હોય તો કેજો. મેં કીધું કામ પડ્યું છે. મેં કીધું શું છે?
એક ભાઈ આપણને હેરાન કરે છે. શું કે હેરાન કરે છે ને કઈ કીએ તો કેજો. તો 15 દી થયા છે એટલે કયું એટલે મેં કીધું આજ મને કીધું. શું કીધું? તો મારું નામ લઈને બોલાવ્યું શેરીમાંથી નીકળ્યું એટલે નામ લીધું ને બીજું કઈ નથી કીધું ને બીજું કઈ કીએ તો કેજો કઈ. 15 દી પછી પાછો નીકળ્યો. પાછો હરિભાઈ પાસે ગયો. મેં કીધું ભાઈ નામને બદલે આજ તો મેં તો હદ થઈ ગયો. કે કેમ? મેં કીધું આજ તો મને ધમકી દીધી. શું વાત કરું? ધમકી દીધી? બીજી કઈ ગાર બાર નથી કહી હતી ને? ગાર નથી કહી. ગાર દીએ તેથી કહેજે. પાછા 15 દી થયા એટલે વળી પાછો શેરીમાંથી નીકળ્યો. પાછું ગયો હરિભાઈ પાસે. મેં કીધું હરિભાઈ આજ તો ગાર દીધી. મારકુટ નથી કરી ને? મારકુટ નથી કરી. મારે તો કેજો. 15 દી પછી ગયો લેંગો બેંગો ફાટેલો લોહી જાણો. મેં કીધું હરિભાઈ તોડી નાખ્યો. ઓહો આટલું બધું માર્યું. હવે કઈ ન થાય કે બહુ આગળ વાત વધી ગઈ. અરે ભાઈ તો શું કામ હવે શું વાત મારા હાથમાંથી નીકળી ગઈ. બહુ બહુ વધી ગયું. હવે વસંતામાં કઈ નથી. ના આ તો લાગણીની વાત છે. તમે જુઓ માણસો કેટલી પ્રકાર થાય છે. એક સરસ મજાનો નિમંત્રણ કાર્ડ તમારા ઘરે ઘણા આવતા જોજો. ઘણા માણસ મકાનના વાસ્તા કરે તેના નિમંત્રણ કાર્ડ મોકલાવે ને મા ભોજમ આવે ને એમાં માલિકો સેન્ટ બેન્ટ નાખે ને સુગંધિત આવે ને બધા આવવાનું છે. નહીં આવો તો તોડી નાખીશ. કડક સૂચના હું લખી હોય માલિકો એ જ છૂટકો. મારા એક મિત્રે બહુ વિચિત્ર નિમંત્રણ કાર્ડ બનાવ્યું છે મકાનના વાસ્તા પૂજનનું. તમારી સમક્ષ રજૂ કરું છું. બાબા જગત બિલાળા જંભિયાવાળાની અસીમ કૃપાથી અમારા નવા મકાન ભૂત પ્રેતની વાતનું અમસ્તુ પૂજન ઉછી ઉધારા કરીને ગામના રોલ કરીને કાળી 14 ને રાતે 12 વાગે અસંખ્ય પ્રેતાત્માઓની હાજરીમાં ખીજડા મામાના વરદસ્તે રાખવામાં આવેલ છે. આ પ્રસંગે સંબંધી હોમ યજ્ઞ રાખવામાં આવેલ છે જેમાં સંબંધીઓને તેમજ આમંત્રિતોને વહેલો તે પહેલાના ધોરણે હોમવામાં આવશે. તો બધાએ સમયસર હાજર રહેવું. પતી જવા અમારા અવાવરું તેમજ મેલી જગ્યાના મકાનના વાસ્તા પ્રસંગે પધારી ભૂત પોલીસ સાથે તમારું સ્થાન લેવા હાર્દિક નિમંત્રણ. પાછી એમાં વળી પાછી તાજી કલમ આવે. તાજી કલમ મકાનમાં ધાર્યા કરતા વધુ ખર્ચ થઈ ગયેલો હોવા છતાં આપ સૌને ડાકણ બેનના હાથે બનાવેલ દૂધપાક આપવામાં આવશે. જે પીધા પછી તમારા ગુજરી ગયેલા વડવાઓના તમને સાક્ષાત દર્શન થશે. તો જરૂરથી પધારશો. ફાટી જ પડીએ ને આપડા ગુજરી ગયા હોય એના બધા. પાછું એમાં લિખિતન આવે. લિખિતન દર્શનાભિલાષી જીનાથ. પાછી એની સ્થળે છે ભયંકર સ્થળ કબ્રસ્તાન, જીન ગલી વાળો રસ્તો, કાળી ટેકરી, મુકામ ચુડેલનગર, જિલ્લો મૃતાત્મા. મરી જ રેની આત્મા હું ભટકે. હમણાં એક ભાઈ કહું મને ભેગા થયા હો ગયું મોઢું. મેં કીધું કઈ બાજુ જાવ છો? મને કે વસંતભાઈ હાવ શરીર લેવાઈ ગયું. મેં કીધું કેમ થયું શું? મને કે ઝાડા થઈ ગયા છે, 35-40 વાર જવું પડે. તો મેં કીધું દાડમ બાડમ ખાતા જાવ. મને કે પોણું ઝાડ ખાઈ ગયું દાડમનું, કઈ ફેર નથી પડતો. બહુ ડોક્ટરની દવાઓ કરી. મેં કીધું હવે તમે એક કામ કરો, કાંઈ તમારે કરવાનું નથી, એક સાદો સીધો ઉપાય બતાવું. 8 આનાનો જ ખર્ચો છે. મને કે ભાઈ સાહેબ તમને પગે લાગુ જો બતાવતા હો તો. થાકી ગયો છું આજે 8 દીઠિયા. કાંઈ તમારે કરવાનું નથી. મેં કીધું એમ કરો,
કાચી હોપારી ખાઈ જાવ આખી આખી. આડોશ પડોશમાં ક્યાંય નહીં થાય. મેં કીધું ખોટે ખોટા દવામાં પૈસા નાખો છો. મેં કીધું આ તો કઈ નહીં, પણ હમણાં કહું છું, એક ભાઈના પેટમાં 2 વંદા ઘૂસી ગયા. કુસ્તી કરે, હરિયાપટ્ટી કરે, પેટમાં રાડા રાડ કરે, મુઆ જાય, ઉપર ચડી જાય, છાતી ઉધી આવી જાય, નીચે કરી જાય, પેટમાં એવા રમે ટેસ્ટથી. મને ભેગા થઈ ગયા. મને કે વસંતભાઈ ભાતાકૂટ થઈ ગઈ. મેં કીધું કેમ? મને કે પેટમાં 2 વંદા કરી ગયા, નીકળતા નથી એકે વાતે. મેં કીધું હાવ સીધો ઉપાય છે. મને કે શું? મેં કીધું વંદા મારવાનો પાવડર પી જાવ. હવે ભાઈ મને કે તો હું પતી જાઉં ભેગું. મેં કીધું ભાઈ એવા સ્ટ્રોંગ પાવડર નથી આવતા, તમને કાંઈ ન થાય, ખાલી વંદા જ મરી જશે. મને કે તમે કયો છો તો ટ્રાય કરું છું. બીજું શું? હવે અમે 2 આ વાત કરતા હતા, પેલા પેટમાં વંદા સાંભળે. તેમાં એક વંદાએ બીજા વંદાને કીધું કે આપણે જેના પેટમાં છીએ ને એ પાવડર પીવાનો છે, એવી વાત હમણાં સાંભળી મેં. તારે આવવું હોય તો આવ, હું તો સવારની ફ્લાઇટ થી જાઉં છું. અને અંતમાં એકાદ મારી પોતાની લખેલી દર્દભરી વાત કહી દઉં. કુદરતે માનવીથી યારી કરી, કુદરતે માનવીથી યારી કરી ને એની જિંદગી પ્યારી કરી, ને એની જિંદગી પ્યારી કરી. રહેવાને ઘર હવા ઉજાસની બારી કરી, રહેવાને ઘર હવા ઉજાસની બારી કરી. પણ માનવીએ છેલ્લે ભારી કરી, ના પાડી તોય ઘરવારી કરી. રુસ્તમભાઈ જે બહુ જોક ગમી તમારી સમક્ષ રજૂ કરું છું. આમ તો લંડન ની અંદર શું છે, ત્યાં ચાલુ કાર્યક્રમ એક ભાઈ આવ્યા મને પૂછવા. મને કે વસંતભાઈ તમને કેવું લાગ્યું લંડન નો, તમારો અનુભવ શું છે ને આ ને તેને. એટલે મેં કીધું અહીંયા મેં બધું જોયું, ફર્યો હર્યો. એક વસ્તુમાં મને જરા બહુ મજા આવી. મને કે શું? મેં કીધું અહીંયા બધું જો રીંગણા જો મોટા મોટા, અમારે ત્યાં આવડા મોટા રીંગણા ના હોય, બટેટા મોટા મોટા, કોબી આવડી કોબી મેં કોઈ જોઈએ નથી, કોબી એ મોટી, ટમેટા મોટા મોટા, મૂરો આ જબરો મૂરો, બધું મોટું મોટું. મેં કીધું આના ઉપરથી એક તારણ કઢાય. મેં કીધું અહીંયા લગ્ન ન કરાય. મારા હાસ્ય પ્રિય શ્રોતાઓને વસંત પરેશના હાસ્ય સભર નમસ્કાર. આપ હસતા રહો એવી શુભેચ્છા સાથે એટલું જરૂર કહીશ, હાસ્ય જિંદગીનું અલગ પાસું છે. હાસ્ય વગરનું જીવન જીવ્યા તોય શું, અને ન જીવ્યા તોય શું. માટે જે ક્ષણો ઈશ્વરે આપણને જિંદગી જીવવાને માણવાને આપી છે તે માણી લઈ અને જાણી લઈ. તો આવો સાથે મળી અને હાસ્યની છોડો ઉડાવીએ. દર વખતની જેમ આજે પણ કાર્યક્રમની શરૂઆત એક શાયરીથી કરું છું. નાનો એવો શાયર છું, એમાં ઘણીવાર હલવાઈ જાય. શાયરીથી વાત લીધી છે તો એક મુશાયરાની જ વાત કહું. હમણાં એક જગ્યાએ મુશાયરો હતો. મુશાયરામાં તમને ખબર છે દાઢીઓ વધી ગઈ હોય, કેટલાય બધા ઊંધ મૂંધ બેઠા હોય, ઓડિયન્સમાં એવા જ હોય લગભગ, કારણ કે શાયરોની પરિસ્થિતિ બહુ એવી થઈ જાય. હવે એક જગ્યાએ મુશાયરો ખીચો ખીચ હોલ ભરેલો, અને એક કવિરાજ પોતાની રચના માંડ્યા હતા નીચું ઘાલીને ગાવા कि न उसने आगे देखा न पीछे देखा, न उसने आगे देखा न उसने पीछे देखा, न दाएं देखा न बाएं देखा, न ऊपर देखा न नीचे देखा, बस बढ़ता ही गया बढ़ता ही गया. न अंधेरों ने रोका न उजालों ने रोका, न अंधेरों ने रोका न उजालों ने रोका,
બસ બળતાઈ ગયા, બળતાઈ ગયા, બસ બળતાઈ ગયા. તે ઓડિયન્સ માંથી એક ભાઈ ઉભા થયા. ઈ કે કવિરાજ પેલા તમે ડ્રાઈવર હતા? પતી ગયું, આખો મુશાયરો પડી ભાઈ. આ તો કઈ નહીં. પણ મિત્રો હમણાં હું લંડન કાર્યક્રમ દેવા ગયો હતો. મારા વાઈફ ને કીધું હતું કઈક થોડી ઘણી પૈસાની સગવડ થશે ત્યાંથી તને ડ્રાફ્ટ ડ્રાફ્ટ મોકલે રાખીશ. તો એ બિચારી રોજ ટપાલી પૂછે. હવે ટપાલી કાને બેરો, કાંઈ મુદલ સાંભળે નહીં. મારા વાઈફ રોજ પૂછે ડ્રાફ્ટ આવી ગયો, રોજ પૂછે ડ્રાફ્ટ આવી ગયો. ઓલો કઈ જવાબ ન દી. 15 દિવસથી આમને પૂછ્યું રોજ. રોજ ટપાલી આવે એટલે પૂછે ડ્રાફ્ટ આવી ગયો. ઓલો કઈ જવાબ ન દી. થોડાક દી પછી એક ગઈઢા અદાન ભેગા લઈને આવી હોય ટપાલી. મારા વાઈફે પૂછ્યું કે ડ્રાફ્ટ આવી ગયો? તો ટપાલી કે હા મારો બાપ આવી ગયો. તારા બાપ ને શું કર્યું? આટલા દિવસે તમે એમ સમજતા તો કે હા. મને એમ કે તમે રોજ પૂછતા તારો બાપ આવી ગયો, તારો બાપ આવી ગયો, કે બાર ગામ ગયો તો આવી ગયો, લઈ આવી ગયો. એટલે આમાં ક્યાંય મેળ ન પડે. કહું આ તો કાંઈ નહીં. પણ હમણાં એક ભાઈના ઘરે ગયો હતો. ભાઈના ઘરે ગયો ને હજી તો બેલ વગાડીને દરવાજો ખોલ્યો એટલે હડપદીને અંદર ગયો. થોડીક વાર થઈ ને ભાઈ ગયો સીધો. પેલા ભાઈ મને કે કૂતરાથી બીયો છો? બીઓમાં કઈડતો નથી, કઈડતો નથી. મેં કીધું ભાઈ હું એટલે નથી બીનો, કઈડતો નથી તો મને ખબર છે. મેં કીધું મને કે તો કેમ ભાઈ ગા? મેં કીધું એના પગ ઊંચો કર્યો હતો. એવું થોડું છે કૂતરો કઈડે તો અમે વ્યા જાય. અમે ઘણી રીતે હલવાયેલા હોય ને. તમે જોજો અત્યારે મારા વાઈફ ની એક બે ખાનગી વાત કહી દઉં, કારણ કે અવારનવાર હું કાર્યક્રમમાં કહું જ છું. હમણાં હું લંડન કાર્યક્રમ દેવા જતો હતો. મને કે તમે પ્લેનમાં જ જાશો નહીં? મેં કીધું હા પ્લેનમાં જ જાઉં, તને કઈ વાંધો જ? મને કે ના પણ કે હું તમને કહું છું તમે પ્લેન થી નીચે પગ ન મૂકજો. મેં કીધું પછી નો જ મૂકાય ને, હું ઉપર થોડું નીચે પગ મૂકે બતાવી દેવો છે. મને કે ના પડી કે તમે છે ને જરાય લોભ ન કરજો, કે પ્લેનમાં જ જાજો, જ્યાં જાવ નહીં બધે પ્લેનમાં જ જાજો. મેં કીધું આ લોભણી કોઈ દી સાયકલ ઉપર બેહવાનું કીએ નહીં, અને આજ પ્લેન નો કેમ આટલો બધો આગ્રહ કરે છે? એટલે મેં કીધું કેમ પ્લેન નું આજ આટલું બધું કે છે? બહુ લાગણી લાગે છે મારા પ્રત્યે. મને કે ના ના એવું નથી. મેં કીધું તો કે મેં હમણાં એક છાપામાં વાંચ્યું હતું કે પ્લેન ક્રેશ થયું ને તો એના ઘરના 2 લાખ રૂપિયા મળ્યા. લાગણી ઘણી. મિત્રો જીવનમાં ઘણા પ્રસંગો એવા હોય છે. તમને જે લોકો ગયા છે વિદેશમાં એને ખબર છે. અવારનવાર હું કહું છું કાર્યક્રમમાં આપણું ઇંગ્લિશ બહુ સારું. તમે લંડન ગયા, હું મારા મિત્ર સાથે હતા, વિનુભાઈ ચાર્લી, સારા એવા હાસ્ય કલાકાર છે. તો અમે 2 જણા બોમ્બે ની અંદર હાઈ કમિશનર ની ઓફિસમાં ગયા. વિઝા બીજા લેવાતા, ઘણી લપ થઈ પડે ને એમાં. તો અમને બેહારી રાખ્યા 1.5-2 કલાક સુધી. તો ઇન્ટરવ્યુમાં બધું પૂછે, કોના દીકરા છો, તમારા બાપુ કેટલા હતા? કોઈ બાપુ તો એક જ હોય ને. બધું ઇંગ્લિશમાં પૂછે, આપણે કઈ સમજ પડે નહીં. ત્યાં મેં કોઈ સાહેબ બેઠો હતો, ટાઈ બાઈ કોટ બોટ ને મેં કીધું હા અમે મજા નથી, મજા નથી. મને કે ના ના તમને પૂછે કયો બધું? તમે ક્યાંથી કઈ અમને થોડું કઈ આવડે છે. 2 જણા બેઠા હતા, એમને થોડીક વાર થઈ એટલે વરી ઓલા સાહેબે મને પૂછ્યું. હવે એકચ્યુઅલી પાસપોર્ટ એની સામે મૂકી દીધો હતો ને, બધું ઇંગ્લિશમાં પૂછપૂછ કરતો હતો. મારા ફાધર નું નામ ખેતસી છે ને બધું એવી રીતે હતું. આપડે કઈ મગજમાં નહીં. હું કામ બેઠો હતો, થોડીક વાર થઈ એટલે મને કે ટેક્સી, એટલે હા અમે ટેક્સી માં આવ્યા. મને કે નો ટેક્સી, નો ટેક્સી. મેં કીધું તો એટલે એક ગુજરાતી હોય એમાં બોલાવવા નથી. વળી એક બેન ને બોલાવ્યા દુભાષિયા તરીકે. બેન કે શું માંડ્યા છો ટેક્સી ટેક્સી? મેં કીધું પૂછ્યું ને ટેક્સી માં આવ્યા કે એમાં હાલીને આવ્યા? મને કે ના રે ના, એ તો એમ પૂછે છે તમારા ફાધર નું નામ ખેતસી. કાંઈ સમજાય નહીં. કહું થોડીક વાર થઈ એટલે કે પીપલ. એમ હા અમે પીપળા ને જાણ નથી રહેતા, શેઠ પડી હવાઈ ચોકમાં. નો પીપલ, નો પીપલ. મેં કીધું તો
ઈ કે ક્યાં તમને પીપળાનું કઈ પૂછે છે, મહિના છે બે જણા ઈ કે. મેં કીધું તો ઈ કે એમ કહે છે કે જામનગરમાં 5 લાખ પીપલ છે, એમાં વિનુભાઈ તમારા ભાઈબંધ કેવી રીતે થયા એમ પૂછે છે. મજાનું બાપા. હવે ઈ માંડ એમાંથી વિઝાના સિક્કા મરાવ્યા. પછી અમને લંડનમાં જે અમારા ખાસ મિત્ર પ્રદીપભાઈ પરમાર, એટલે એને બિચારા સલાહ દીધી હતી મને કે વસંતભાઈ તમે પહેલી વખત જ આવો છો, તમે ને વિનુભાઈ કે ગલ્ફની તમારી ટિકિટ છે અને 2 જણા કે તમે બેસશો ને અહીંયાથી સવારે, એટલે પેલા તમે મસ્કત ઉતરશો, પછી દોહા આવશે અને ત્રીજું સ્ટોપ હિથ્રો રાતના 10 વાગે, એટલે તમારે ઉતરી જવાનું. આ શું ગોટે ન ચડી જવાનું, બધું સમજાવે મજા આવે. અમે સવારના 6:30 વાગ્યા પ્લેનમાં બેસી ગયા, હું વિનુભાઈ. પછી થોડીક વાર થઈને પ્લેન ઉડ્યું, ઓલી બાયું કઈક આવીને મોટો કાશ્મીર ઇંગ્લિશમાં કઈક બોલી નાખી જતી, નાખો આપણે કઈ ખબર તો પડતી નહોતી, બોલવા જાય પાછું લઈ જતી હતી. એટલે વિનુભાઈ કીધું કઈ બોલવું જ નહીં, નાખી જ દેવું, દે એમ કરતા મસ્કત આવ્યું એટલે પ્લેન ઉતરું. પછી અહીંયા થોડીક વાર બધા ઉતરા ચડ્યા ને હું થયું. પછી અહીંયાથી વરી પાછું પ્લેન ઉડ્યું, વરી પાછી ઓલી બાયું આવી, સમસ્યા જેન્ટલમેન શું છે એમ કઈક બોલતી હતી. નાખી દો ને હોય બોલબોલ ના કરો ને કોટે ચડી જાવ તમે ને બે. અમે કાઠિયાવાડીમાં મહિના તેની સામે એ કઈ નો સમજે ને અમે કઈ નો સમજીએ. હારી પેટે ખાઈ પી 17 જાતના ઓડકાર ખાઈ ને 2 જણા હુઈ ગયા. અમે તો ઘસઘસાટ નીંદર ચડી ગઈ. નીંદર ઉડી ને 7:15 વાગ્યા પ્લેન લેન્ડ કરેલું હતું. એટલે મેં કીધું ઓલું મસ્કત હતું ને આ બીજું દોહા લાગે છે, 2-4 દોહા ઉતરશે, આપણે કઈ ઉતરવાની જરૂર નથી. ત્યાં જોયું ત્યાં ધીરે ધીરે આખું પ્લેન ખાલી થઈ ગયું, કોઈ નમડે. હું વિનુભાઈ બે જ. એટલે વિનુભાઈ ને કીધું, મેં કીધું કઈ જોખમ લાગે છે? મને કે ના કે બધા અહીંયા શોપિંગ કરવા ઉતરે. મેં કીધું આખું પ્લેન થોડું ઉતરે. મેં કીધું કાંઈક જોખમ છે. મને કીધું શું કરશું, આપણે ઇંગ્લિશ તો આવડતું નથી, કેવી રીતે પૂછવું આમાં. મેં કીધું આ બાયુ વારે અત્યાર સુધી માંડ્યા હતા ગુજરાતીમાં, એ બાયુ ઇંગ્લિશમાં માંડી હતી. એકાદ વાર આપણે જોખમ કરીએ. એર હોસ્ટેસને બોલાવી. મેં કીધું એક વાર પહેલી વાર છેલ્લી વાર જોખમ કરી દો. મેં ઇંગ્લિશમાં પૂછ્યું બાયુ. મેં કીધું ધીસ ઇઝ હિથ્રો. મને કે ઉતરો. એને ગુજરાતી આવડી ગયું, અમને ઇંગ્લિશ નો આવ્યું. ત્યાં માંડ જેમ તેમ કરીને અમે હિથ્રો ઉતરા. પછી અહીંયા બધું થોડું ચેકિંગ થયું, આન તેન. પછી બધા અહીંયા સવાલ જવાબ થયા, ફરવા આવ્યા છો મરવા આવ્યા છો શું કરવા પૂછતા હતા. અમે કઈ ઉભા તો મોભના ગોદાન જેમ આવડે નહીં કાંઈ ને. અહીંયાથી પછી જે ભાઈના ઘરે ગયા એ લંડનમાં એક બીજા છે હરિભાઈ રાયચુરા, અમારા ખાસ મિત્ર. જમવા જ ગયા પહેલે જ દિવસે. હજી આ જબરજસ્ત ડાઇનિંગ ટેબલ 37 જણા બેસી ગયા, એવડું મોટું. હું વિનુભાઈ લાંબા પગ કઈ તન ખુરશીમાં બેઠા હતા, કારણ કે અહીંયા બધા હાંકડ મુકડમાં બેઠા હોય એટલે હું જરા મજા આવે. કેટલી જાતના તો ખાવાના કહું, જાંબલી કલરના શાક ને, લીલા શાક ને, કાળા શાક ને. મગજ કામ ન કરે. કઈક પીરા લોંદા પડ્યા હતા 2 થાળીમાં. આમની કોઈ ડબરટીયું ક્યાંક પડી હતી, માખણના પીંડા પડ્યા હતા. ખાવું કેવી રીતે ખબર ન પડે. કેટલા ચમચા કડછા તવીથા જારા કઈક પડ્યું હતું. મેં કીધું એનાથી ખવાતું છે આ બધું, છરીયું કાંટા ને. મેળ ન પડે. વિનુભાઈ ને કીધું જોખમ કરાય નહીં. મેં કીધું કાંઈ વાંધો નહીં, ચિંતા જેવું કાંઈ છે નહીં, ઘરધણી તો ખાશે ને, ઈ કરે એમ કરવાનું. આપણે ખાતા ભલે ન આવડે. એમ રાહ જોતા હતા. હરિભાઈ આવ્યા. મેં કીધું હરિભાઈ ની વાહો વાહ રેજે. વિનું કીધું આમાં મોડું થશે તો ડોખો થઈ જાય, એને શું ચોઈપડું આપણે ખબર નહીં પડે. એ હરિભાઈ આવતા બ્રેડ ઉપાડી તેની વાહો વાહ મેં ઉપાડી. એને માથે કઈ પીરું જોઈપડું મેં લોંદો ભરી દીધો. માથે કઈ કોથ મરી ગયું ઝાંટ્યું મેં ઝાંટ્યું. દાડમના દાણા ભભરાવ્યા મેં ભભરાવ્યા. બીજું કઈક લીલું હતો લોંદો ઈ ફેરવીને નાખ્યો માથે, તો મેં જોઈકોમાં લીધું. માથે થોડોક શાકનો ચમચો મૂક્યો, બધું મૂક્યું. આ લોંદો કર્યો માથે. મેં કીધું હવે ખાસે કેવી રીતે જોઉં. ત્યાં તો હરિભાઈ રાડ પાડી, ટોમી ટોમી ટોમી. કૂતરાને દઈ દીધું. ધર્મથી એક વાર તો મને એમ થયું 4 પગે થઈને હું ખાઈ જાઉં.